દાહોદમાં કેવાયસીને લઈ લોકોને ભારે હાલાકી પડી રહી છે। દાહોદ તાલુકા પંચાયત બહાર જ લોકોએ ધામા નાખ્યા। કેવાયસી કરાવવા માટે રાત્રે જ લોકો અહીં આવીને ઊંઘી જાય છે। કડકડતી ઠંડીમાં રાતભર બહાર સૂઈ રહે છે। કેવાયસીની મંદ ગતિથી કામગીરીથી જનતા પરેશાન છે। રાત્રે કડકડતી ઠંડીમાં તાલુકા પંચાયત બહાર ઊંઘવા લોકો મજબૂર બન્યા છે અને તે કશું જ નથી કરી રહી। કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરવામાં આવી। રેશન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટમાં કેવાયસી ફરજિયાત કરાયું છે તો છેલ્લા એક અઠવાડિયાથી દાહોદમાં આ જ સ્થિતિ છે। સ્થાનિક તંત્રની ઢીલી નીતિનો સ્થાનિક લોકો ભોગ બની રહ્યા છે અને બંધ કરાયેલા આધાર કેન્દ્રો પુનઃ શરૂ કરવા સ્થાનિકોની માંગ છે। સવાલ એ છે કે ક્યાં સુધી તંત્રની ઢીલી કામગીરીના લીધે જનતા હેરાન થશે। કડકડતી ઠંડીમાં બહાર સૂઈ રહેલા લોકોને પણ શું તમને ચિંતા નથી? ગામડાની ભોળી જનતાના આરોગ્યનો પણ વિચાર શા માટે તેઓ નથી કરતા? તમારી આળસના લીધે ક્યાં સુધી લોકો આવી જ રીતે હાલાકી ભોગવતા રહેશે? આટલી લાંબી લાઈનો હોય છે છતાં પણ શા માટે ઝડપથી કામ કરવામાં નથી આવતું? શા માટે વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવતી? તે સવાલ છે।